નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણે આપણો જે ટોપિક હતો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, બરાબર. એની અંદર છે આપણે વાક્ય ન હોય એવા મુદ્દાઓની અંદર છે શું હે કે ABCDEFG ત્યાં સુધી છે એ મુદ્દાઓ છે એ શીખી લીધા, બરાબર. ત્યારબાદનો જે મુદ્દો છે H, બરાબર. તો Hની અંદર પણ છે શું તો કે કંઈક છે અલગ છે આવે છે એ જોઈએ આપણે, બરાબર. શું આવે છે તો કે ભાઈ એમાં કીધું છે કે IDS અથવા તો ઇનડાયરેક્ટ સ્પીચ ના વાક્યમાં માત્ર જો કોઈ શબ્દ છે વાય, બરાબર. વાય એટલે શું તો કે શા માટે, બરાબર. વાય આવે ત્યારે એના માટેની જે રચના છે એ રચના એ દર્શાવેલી છે તો કે ભાઈ બોલનાર આસ્કડ ધ રીઝન, એટલે રીઝન એટલે કારણ, કોઈ પણ કારણ, પછી ટુ અને સાંભળનાર, બરાબર. એ છે આપણે શું કરી શકાય છે તો કે વાયવાળા વાક્યની અંદર છે કરી શકાય છે, બરાબર. એના માટેની આ ટૂંકમાં એક પ્રકારની શું થઈ તો કે આ એક પ્રકારની એક રચના જ થઈ, બરાબર. બોલનાર આસ્કડ ધ રીઝન ટુ અને સાંભળનાર કેવા વાક્યોની અંદર તો કે વાયવાળા વાક્યોની અંદર, વાય એટલે શા માટે, બરાબર. જ્યારે વાય છે આવે, બરાબર, તો એની અંદર છે આ પ્રકારની રચનાનો ઉપયોગ કરવાનો છે એ રહેશે, બરાબર. બોલનાર આસ્કડ ધ રીઝન ટુ અને સાંભળનાર, બરાબર. હવે અહીંયા છે આપણે વાક્ય આપેલા છે એ વાક્ય છે જો એટલે શું છે તો કે ખ્યાલ છે એ આવી જશે. રેડી? તો ભાઈ પેલું જે આપણું વાક્ય છે તો મેં શું કીધું છે તો કે વિકાસ સેડ આઈ વિલ બી લેટ ટુડે, અને એની અંદર છે બીજું વાક્ય છે પ્લીઝ ડોન્ટ વેટ ફોર મી, બરાબર. એટલે ગોપી પૂછે છે વાય, ગોપી શું પૂછે છે તો કે વાય શા માટે. હવે પેલું જે વાક્ય છે, બરાબર, એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં છે રૂપાંતર છે કરવાનું હોય તો પહેલાં વાક્ય છે જોઈ લે તો બે વાક્યો આપેલા છે. કેટલા વાક્યો આપેલા છે? બે વાક્ય આપ્યા છે. પેલું વાક્ય શું છે તો કે આઈ વિલ બી લેટ ટુડે, હવે બીજું વાક્ય શું છે પ્લીઝ ડોન્ટ વેટ ફોર મી. બંને વાક્ય કેવા છે તો કે બંને વાક્ય સાદા છે, અને સાદા વાક્ય હોય એટલે આપણે ખબર છે કે શું આવે રિપોર્ટિંગ વર્બ તરીકે, તો કે રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ આવે અને જોડના તરીકે શું આવે ધેટ, બરાબર. એટલે પહેલાં વાક્યમાં શું એ જ લાગુ પડશે. એટલે પહેલાં આપણે શું તો કે ઇન્ડેક્સમાં રૂપમાં રૂપાંતર કરીએ એટલે પહેલાં શું આવશે તો કે વિકાસનું વિકાસ. સામાન્ય વાક્ય છે, વિધાન વાક્ય છે એટલે શું આવશે ટોલ્ડ, એટલે અહીંયા આપણે શું શું ટોલ્ડ. રેડી? પછી છે સાંભળનાર, સાંભળનાર કોણ છે? ગોપી. એટલે ગોપીની જગ્યાએ આપણે શું લખી શકીએ? હર પણ લખી શકીએ, એટલે ત્યાં શું આવશે હર, અને જોડના તરીકે શું આવશે ધેટ, બરાબર. વિધાન વાક્ય છે એટલે શું આવશે જોડના તરીકે ધેટ. હવે હું અહીં પૂછે આઈ, કોના પ્રમાણ બદલે? બોલનાર પ્રમાણ બદલે. બોલનાર કોણ છે? વિકાસ, એટલે ત્યાં છે કર્તા તરીકે શું આવે હી, બરાબર. હી જા ને અહીંયા છે આઈ છે બોલનાર તરીકે બદલે, બોલનાર વિકાસ છે એટલે કર્તા તરીકે શું આવ્યું હી. પછી છે વિલ છે તો વિલનું શું થઈ જાય વુડ, બીનું બીજ રહે. પછી લેટનું લેટ, ટુડેનું શું થઈ જાય તો કે ટુડેનું છે ધેટ ડે, બરાબર. એટલે શું લખશું આપણે ધેટ ડે. રેડી? હવે એક વાક્ય આપણે પૂર્ણ કર્યું. હવે બીજું વાક્ય પણ કેવું છે તો કે સાદું વાક્ય છે, પણ એ સાદું વાક્ય છે પણ શરૂઆતથી નથી કે નથી થઈ છે પ્લીઝથી. એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે શું મૂકવું પડે? રિક્વેસ્ટેડ મૂકવું પડે. અને બે વાક્ય છે એટલે બે વાક્યને સાદા વાક્ય હોય તો જોડના તરીકે શેનો ઉપયોગ થાય? એન્ડ એડેડ ધેટ અથવા માત્ર એન્ડનો પણ ઉપયોગ કરી શકાય છે. એટલે અહીંયા હું શું લખશું? પહેલાં એન્ડ લખશું, પછી પ્લીઝ વાળું વાક્ય છે એટલે હું લખશું રિક્વેસ્ટેડ, હું લખશું રિક્વેસ્ટેડ. રેડી? પછી છે જોડના તરીકે એની અંદર છે શું આવે? ટુ આવે, પણ ટુ અહીંયા નહીં આવે. શું કામ નહીં આવે? કારણ કે અહીંયા છે ડોન્ટ છે, અને આપણે એવું લખાયું કે જ્યારે પણ છે ડોન્ટ પ્લસ મૂળરૂપ હોય, બરાબર, તો ડોન્ટનું શું કરી નાખવું છે? નોટ ટુ કરવાનું છે. નકારમાં શું કરી નાખવું છે? ડોન્ટનું નોટ ટુ કરી નાખવાનું છે. એટલે ત્યાં ડોન્ટની જગ્યાએ છે આપણે શું લખશું? નોટ ટુ. નોટ અને છે ટુ આવશે એટલે નોટ ટુ, બરાબર. ગમે ત્યારે છે પ્લીઝ વાળું વાક્ય હોય એમાં જો ડોન્ટ આવે તો એનું શું કરી નાખવાનું છે? નોટ ટુ છે એ કરવાનું છે. એટલે શું આવ્યું? નોટ ટુ. પછી વેઇટનું વેઇટ એમને રહે, બરાબર. વેઇટ ફોર મી, કોના પ્રમાણે છે? મી બોલનાર પ્રમાણ બદલે. તો પેલું જ વાક્ય હાલે છે તો બોલનાર એમાં કોણ છે તો કે વિકાસ છે, એટલે મીનું શું થઈ જાય? હિમ. હી ને હિમ, કારણ કે મી છે શું દર્શાવે? કર્મ દર્શાવે, એટલે ત્યાં શું થઈ જાય? હિમ. આ વાક્ય થઈ ગયું આપણું પહેલું. હવે બીજું વાક્ય છે એ કેવું છે તો કે વાક્ય છે પ્રશ્નાર્થ છે, અને ખાલી માત્ર વાય વડે જ છે. શા માટે પૂછ્યું છે? તો એના માટે આ જ રીતના છે બેઠે બેઠે લખવાની છે. તો કે બોલનાર, તો બોલનાર કોણ છે તો કે બોલનાર છે ગોપી, એટલે અહીંયા ગોપીનું ગોપી. પછી હું મૂકવાનું છે આસ્કડ, એટલે ત્યાં આવશે આસ્કડ. એટલે પછી છે ધ રીઝન પૂછ્યું, કારણ પૂછ્યું છે તો ત્યાં શું આવશે? ધ રીઝન. પછી છે ટુ,
અને સાંભળનાર, તો કે સાંભળનાર બીજા વાક્યમાં છે બોલનાર ગોપી થઈ ગયું, એટલે સાંભળનાર કોણ થઈ જાય? તો કે વિકાસ, બરાબર. એટલે અહીંયા ટુ શું આવશે? હિમ. ટુ શું આવશે? હિમ. થઈ ગયું વાક્ય. ગોપી આસ્ક્ડ ધ રીઝન ટુ ને હિમ. એટલે કમ્પ્લીટ. બરાબર. બીજું કાંઈ છે લાંબુ કરવાની જરૂર છે નહીં. જે આપણે વાક્ય આગળ શીખાતા એ જ વાક્યનું શું છે તો કે આની અંદર છે ઉપયોગ કરવાનો છે. માત્ર તમારે બદલાવનું ક્યાં રહે? તો કે વાયવાળી રચના. વાયવાળી રચનામાં છે આ રચના છે મૂકવાની રહેશે. બરાબર. એકદમ છે શું છે? સિમ્પલ છે. ત્યારબાદનું બીજું વાક્ય છે જોઈએ આપણે, તો કે શું કહે છે? રાધિકા સેડ ટુ મી આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક વિથ યુ. એટલે આઈ સેડ વાય. બરાબર. હવે પેલું વાક્ય છે કેવું હોય તો કે પહેલા વાક્યમાં પણ છે વાક્ય એકદમ સાદું છે. બરાબર. વાક્ય કેવું છે? સાદું જ છે. એટલે ટોલ્ડ અને ધેટનો ઉપયોગ કરશું આપણે. રેડી? એટલે પહેલાં રાધિકા સેટ ટુ નું શું થઈ જાય? ટોલ્ડ. સાંભળનાર કોણ હે? મી. જોડના તરીકે શું આવશે? ધેટ. રેડી? પછી હું આપ્યું છે આઈ. કોના પણ બદલે? બોલનાર પણ બદલે. બોલનાર અહીંયા કોણ છે? રાધિકા. એટલે છોકરી થઈ એટલે કરતા તરીકે શું આવશે? સી. શું આવશે? સી. ડુ નોટ છે તો ડુ નોટનું શું થઈ જાય? ડીડ નોટ. અને ડીડ નોટ હંમેશા કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. એટલે ડુ નોટનું થઈ જાય ડીડ નોટ. ડીડ નોટ પ્લસ V1 એટલે વોન્ટનું વોન્ટ જ આવશે મૂળ રૂપ. વોન્ટનો મતલબ થાય છે અહીંયા ઈચ્છવું. બરાબર. આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક વિથ યુ. હું તારી સાથે બોલવા માટે છે ઈચ્છતો નથી. એટલે સી પછી ડુ નોટનું શું કર્યું? ડીડ નોટ. ડીડ નોટ પ્લસ મૂળ રૂપ એટલે વોન્ટનું વોન્ટ. ટુનું ટુ. ટોકનું ટોક. રેડી? બરાબર. ટોકનું શું થઈ જાય? ટોક. પછી વિથનું વિથ. યુ છે બરાબર. શું દર્શાવે છે? કર્મ. કોના પણ બદલે? સાંભળના પણ બદલે. સાંભળના કોણ છે? તો કે અહીંયા આઈ છે. સાંભળના કોણ છે? તો કે આઈ છે. તો આઈનું શું થઈ જાય? મી. બરાબર. આઈનું શું થઈ જાય? મી. સી ડીડ નોટ વોન્ટ ટુ ટોક વિથ મી. રેડી? હવે પછી છે શું તો કે ભાઈ આઈ સેડ વાય વડે પ્રશ્ન પૂછે છે તો એના માટે આ રીતના લખી દેવાનું. બરાબર. તો કે શું આવશે? આઈ. પછી જે શું તો કે આસ્ક્ડ. આઈ આસ્ક્ડ. પછી હું મૂકવાનું છે ધ રીઝન. અહીંયા શું આવશે? ધ રીઝન. પછી ટુ. સાંભળનાર કોણ છે? તો બીજા વાક્યમાં છે આઈ સાંભળનાર. આઈ છે બોલનાર થઈ ગયું એટલે સાંભળનાર કોણ થઈ ગયું? રાધિકા. અહીંયા શું આવશે? હર. ને બરાબર. આઈ આસ્ક્ડ ધ રીઝન ટુ હર. રેડી? આ થઈ ગયું આપણું બીજું વાક્ય. બરાબર. એ રીતના છે શું તો કે આપણે ત્રીજા વાક્યની છે અંદર છે વાત કરીએ. ત્રીજા વાક્ય બરાબર. ત્રીજું વાક્ય પૂછ્યું છે તો ત્રીજા વાક્યની અંદર છે શું કીધું છે? જો કંડક્ટર સેડ આઈ કાન્ટ ગીવ યુ ટિકિટ ફોર ઇન્દિરા સર્કલ. રેડી? એટલે મિસ્ટર શાહ પૂછે છે વાય. શા માટે? તો કંડક્ટરનો જવાબ આવે છે બીકોઝ ધીસ બસ ઇઝ ગોઈંગ ટુ ગોંડલ ચોકડી. બરાબર. પેલા હું કંડક્ટર છે શું કીધું છે કે હું તમને ટિકિટ છે આપી શકું છું એમ નથી. હું કામ નથી આપી શકવાના? તો એના માટે પ્રશ્ન પૂછ્યો મિસ્ટર શાહ. જો વાય શા માટે નહીં આપી શકો? તો કંડક્ટર એવું કહે છે કે આ બસ છે ગોંડલ ચોકડી માટે જાય છે એટલા માટે ઇન્દિરા સર્કલની ટિકિટ આપી શકો નહીં. રેડી? એટલે પેલું વાક્ય છે કેવું છે તો પેલું વાક્ય જો એ શું છે તો કે વિધાન વાક્ય સાદું વાક્ય છે એટલે ટોલ્ડ અને ધેટનો જ ઉપયોગ છે કરશું આપણે. એટલે શું આવશે તો કે કંડક્ટર શું આવશે? ટોલ્ડ. કોને કહે છે? મિસ્ટર શાહ. એટલે મિસ્ટર શાહની જગ્યાએ આપણે શું લખી શકીએ? હિમ લખી શકીએ. બરાબર. જોડના તરીકે શેનો ઉપયોગ કરવાનો છે? ધેટનો. ધેટ. હવે હું પૂછ્યું છે કંડક્ટર ટોલ્ડ હિમ ધેટ આઈ. કોના પણ બદલે? બોલનાર પણ બદલે. તો પહેલાં બોલનાર વાક્યમાં છે બોલનાર કોણ છે? કંડક્ટર છે. એટલે કંડક્ટરમાં આવે છે હી કે સી બેમાંથી ગમે એ લખી શકે. આપણે અહીંયા શેનો ઉપયોગ કરશું? હીનો ઉપયોગ છે એ કરશું. રેડી? સી આવે એવું નથી. કંડક્ટર બોય હોઈ શકે, પુરુષે હોઈ શકે અને સ્ત્રી પણ છે હોઈ શકે. એટલે અહીંયા આપણે શેનો ઉપયોગ કરવાનો છે? હીનો ઉપયોગ કરવાનો છે. એટલે અહીંયા શું લખશું આપણે? હી. રેડી? આઈ બોલનાર પણ બદલે બોલનાર કંડક્ટર છે એટલે આપણે પુરુષ તરીકે લીધો છે એટલે અહીંયા હું એવું હી. કેન નોટનું શું થઈ જાય? કુડ નોટ. કેન નોટનું શું થઈ જાય? કુડ નોટ. અને કુડ નોટ એટલે હંમેશા સહાયકાર ક્રિયા પછી મૂળરૂપ આવે એટલે મૂળરૂપ શું છે? ગીવનું ગીવ જ રહે. બરાબર. એમાં ફેરફાર થાય નહીં. ગીવ યુ
હવે યુ છે એ શું હે કર્મ છે, કોના પણ બદલે સાંભળા બદલે, સાંભળા કોણ છે મિસ્ટર શાહ છે, એટલે ત્યાં શું આવશે ગીવ યુ છે એટલે હિમ, અને હી કુડ નોટ ગીવ હિમ. પછી ટિકિટનું ટિકિટ ફોર ઇન્દિરા સર્કલ, હે કંડક્ટર ટોલ્ડ હિમ ધેટ હી કુડ નોટ ગીવ હિમ ટિકિટ ફોર ઇન્દિરા સર્કલ. હવે મિસ્ટર શાહ પૂછે છે વાય વડે પ્રશ્ન પૂછ્યો, એટલે હું લખશું તો કે આ રચનાનો ઉપયોગ કરશું, એટલે બોલનાર એટલે મિસ્ટર શાહ, મિસ્ટર શાહ. પછી શું લખવાનું છે પ્રશ્ન છે લાસ્ટ, પછી ધ રીઝન, અને હું લખશું ધ રીઝન. પછી હું આપ્યું ટુ અને સાંભળ, અને અહીં લખશું ટુ. સાંભળનાર કોણ છે તો કે સાંભળનાર છે બીજા વાક્ય મોસ્ટ ઓફ મિસ્ટર શાહ છે બોલનાર થઈ ગયા, સાંભળનાર થઈ ગયું કંડક્ટર, એટલે ટુ હું લખશું હિમ, કંડક્ટરની જગ્યાએ આપણે શું લખ્યું હિમ છે એ લખી શકીએ, બરાબર. આસ્ક ધ રીઝન ટુ હિમ. હવે પ્રશ્ન પૂછ્યો છે, શું કર્યું છે બીજા વાક્યમાં છે વાય વડે પ્રશ્ન પૂછ્યો છે, અને ત્રીજું વાક્ય આપેલું છે. પ્રશ્ન પૂછ્યો હોય અને ત્રીજો વાક્ય જો છે એ શું હોય તો કે ત્રીજા વાક્યમાં કંડક્ટર પાછું શું આપે છે જવાબ આપે છે કે આ બસ છે ગોંડલ ચોકડી જાય છે, બરાબર. એટલે જવાબ આપે છે એટલે જવાબ આપે છે એટલા માટે આપણે રિપોર્ટિંગ વર્ક તરીકે શું લખી શકીએ રિપ્લાઇડ, અને જોડના તરીકે શું આવે ધેટ. એટલે અહીંયા હું શું કંડક્ટર જવાબ આપે છે એટલે શું આવશે રિપ્લાઇડ. કોને જવાબ આપે છે મિસ્ટર શાહને જવાબ આપે છે, એટલે ત્યાં આપણે શું લખી શકીએ હિમ, અને રિપ્લાઇડ એરે છે જોડના તરીકે સંયોજક તરીકે શેનો ઉપયોગ થાય છે ધેટનો ઉપયોગ છે એ થાય છે, બરાબર. એટલે કંડક્ટર રિપ્લાઇડ હિમ, બરાબર. ત્રીજા વાક્ય પાછું કંડક્ટર છે અને સાંભળનાર કોણ થઈ જાય મિસ્ટર શાહ, એટલે રિપ્લાઇડ હિમ ધેટ. પછી બીકોઝનું બીકોઝ રાખવાનું છે, બરાબર. બીકોઝનું શું રહે બીકોઝ છે રહે. પછી ધીસ આપ્યું છે તો ધીસનું શું થઈ જાય ધેટ, ધેટ બસ. પછી એમિઝાર પ્લસ આઈએનજી છે એટલે વોઝ વેર પ્લસ આઈએનજી છે, એટલે શું આવશે એક વચનની અંદર છે એટલે બસ વોઝ ગોઈંગ ટુ ગોંડલ ચોકડી, બરાબર. બીકોઝ ધેટ બસ વોઝ ગોઈંગ ટુ ગોંડલ ચોક, રેડી. એટલે આ વાત થઈ ગયું ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર. એટલે જેટલી વાર પણ પ્રશ્ન પૂછે એટલા જેટલી વાર છે જવાબ આપે, જ્યારે પણ જવાબ આપે ત્યારે છે એમાં શેનો ઉપયોગ કરવાનો છે રિપ્લાઇડનો ઉપયોગ છે કરવાનો છે, અને પ્રશ્ન પૂછે તો શેનો ઉપયોગ કરવાનો છે તો કે આસ્કનો ઉપયોગ છે કરવાનો છે, રેડી. આમાં તો ખાલી વાય વડે પ્રશ્ન પૂછે જ છે, તો વાય માટેની જે રચના છે એ જ લખવાની છે, એનો છે આપણે શું કરવાનો છે ઉપયોગ છે કરવાનો છે એ રહેશે. એટલે એ ખાસ છે ધ્યાનમાં છે રાખવું, બરાબર. જેટલી વાર પણ પ્રશ્ન પૂછે જેટલા પણ ઉદ્ગાર વાક્ય પડે છે એ પ્રમાણે છે શું તો કે વાક્ય રચના પ્રમાણે છે અલગ અલગ છે ઘણીવાર છે આવે. ઘણીવાર છે પ્રશ્ન પૂછ્યો તો સામે પાછો એવું જરૂરી નથી કે હું સામે જવાબ જ છે આપે, એ સામે પાછો પ્રશ્ન પૂછે. જો પાછો પ્રશ્ન પૂછે તો આપણે આસ્કને પાછું મૂકવાનું રહેશે, બરાબર. અને જોડના તરીકે જો ઇફ આવતું હોય તો ઇફ, નકર ડબલ્યુએચ વાળો જે શબ્દ હોય અથવા તો HW વાળો જે શબ્દ હોય તો એ જ મૂકવાનો રહે, બરાબર. એમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં, એટલે એ બાબત છે ખાસ ધ્યાનમાં છે રાખવી, બરાબર. અને જવાબ આપતા હોય તો પછી છે, અને પ્રશ્ન પૂછ્યો હોય તો જ જવાબ આપે, એનો જવાબ છે આપતા નથી. પ્રશ્ન આગળ છે પ્રશ્ન ચિહ્ન હોય ને તો જ એ વ્યક્તિ સામેવાળો કંઈક જવાબ આપે તો જ આપણે શું કરવાનું છે રિપ્લાઇડ મૂકવાનું છે એ રહેશે, રેડી. સમજાય છે. એટલે એનો ખાસ છે તમારે છે શું હે તો કે ધ્યાનમાં છે એ રાખવું. એટલે આ વાક્ય થઈ ગયું. ત્યારબાદ છે આગળનું વાક્ય છે અહીં લીધેલું છે આપણે, શું કીધું છે મહેશ સેડ ટુ પ્રિયા આઈ વિલ નોટ કમ ટુ ધ સ્કૂલ ટુમોરો. એટલે એનો પ્રિયા જવાબ આવે છે પ્રિયા સેડ વાય, શા માટે, બરાબર. તો હવે આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ તો પેલું વાક્ય જે છે એ પેલું વાક્ય કેવું છે તો કે પેલું વાક્ય સાદું વાક્ય છે. કેવું વાક્ય છે સાદું વાક્ય છે. એટલે સેડ ટુની જગ્યાએ છે શેનો ઉપયોગ કરવાનો ટોલ્ડ, અને જોડના તરીકે શેનો ઉપયોગ થાય ધેટનો, રેડી. એટલે ત્યાં શું આવશે મહેશ સેડ ટુની જગ્યાએ શું આવશે ટોલ્ડ, સાંભળનાર કોણ છે પ્રિયા, બરાબર. જોડના તરીકે શેનો ઉપયોગ કરવાનો છે ધેટનો સંયોજક તરીકે, સાદું વાક્ય છે એટલા માટે. પછી હું આપ્યું છે આઈ, શું આપ્યું છે આઈ, કોના પણ બદલે બોલનાર પણ બદલે. બોલનાર કોણ છે મહેશ, એટલે ત્યાં શું આવશે હી. વિલનું થઈ જાય વુડ, વિલ નોટનું વુડ, નોટનું નોટ,
બરાબર એટલે છે શું હે સહાયકારક ક્રિયાપદ છે એટલે શું હે તો કે ભાઈ એની યાર મૂળ ઉપર જઈએ એટલે કમનું શું રહે કમ જ રહે બરાબર કમનું શું રહે કમ પછી ટુ ધ સ્કૂલ કમ ટુ ધ સ્કૂલ ટુમોરોનું થઈ જાય તો કે ટુમોરોનું થઈ જાય ધ નેક્સ્ટ ડે ધ નેક્સ્ટ ડે રે હવે શેના શું હે તો કે પ્રિયા સેડ વાય વડે પ્રશ્ન છે એ પૂછ્યો છે શેના વડે પ્રશ્ન પૂછ્યો છે વાય વડે છે એ પ્રશ્ન પૂછ્યો છે એટલે શું આવશે એના માટેની રચના છે પ્રિયા વાય વડે પ્રશ્ન પૂછ્યો એટલે બોલનાર થઈ ગયું આસ્કડ પછી શું આવશે આસ્કડ બરાબર પછી ધ રીઝન કારણ પૂછે છે એના માટેનું ધ રીઝન પછી ટુ અને સાંભળનાર કોણ છે તો કે સાંભળનાર બીજા વાક્યમાં છે બોલનાર પ્રિયા થઈ ગયું સાંભળનાર કોણ થઈ ગયું મહેશ થઈ ગયો અને શું આવશે હિમ રેડી પ્રિયા આસ્ક ધ રીઝન ટુ હિમ એટલે આ રીતે છે શું હે તો કે ભાઈ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટનું સ્પીચની અંદર છે ખાસ કરીને કેના માટેની રચના તો કે વાય માટેની રચનામાં છે આ પ્રકારના ફેરફાર છે થશે બરાબર પછી વાય હોય કે પછી બીજો કોઈ વડે પ્રશ્ન પૂછ્યો હોય બરાબર તો એની અંદર છે ખાસ શું દરેક મુદ્દાની અંદર છે અલગ અલગ રચના માટેના અલગ અલગ છે વાક્યો માટેની અલગ અલગ રચના છે આપેલી હોય છે એટલે એ ખાસ છે તમારે શું હે તો કે ધ્યાનમાં છે રાખવાની રહેશે એ રીતે છે આ એચની અંદર છે શું હે તો ભાઈ વાય વડે પ્રશ્ન પૂછવામાં આવે તો એના માટેની રચના છે એનો ઉપયોગ છે કરવાનો છે એ રહેશે બરાબર એટલે એ બી સી ડી ઈ એફ જી ને એચ સુધીનો છે આપણે છે અભ્યાસ કર્યો બરાબર અહીં દરેકની અંદર છે શું હે તો કે અલગ અલગ પ્રકારના છે મુદ્દાઓ છે એની છે વાત છે આપણે કરી રેડી એટલે આજના લેક્ચરની અંદર છે શું હે તો ભાઈ ખાસ કરીને છે જે વાયવાળી રચના છે એની અંદર અને ખાસ કરીને છે શું હે તો કે ભાઈ આ જે વાક્યો આપણે દર્શાવેલા છે બરાબર તો એ વાક્યોની અંદર છે ખાસ છે તમારે શું હે તો કે ભાઈ એમાં પણ છે જે આ રચના છે એ રચના પાકી કરીને ત્યારબાદ છે શું કરવાનું છે તો કે તમારી રીતે છે એને લખી અને પછી છે શું હોય તો કે તમારી રીતે એને ટ્રાન્સલેટ કરવાનું છે એ શીખવાનું છે એ રહેશે બરાબર કે જેથી છે આપણે ખબર પડે કે આપણી ભૂલ છે એ ક્યાં છે બરાબર એમને એમ છે આપણે જોઈને માત્ર છે શું હે તો કે નક્કી ન કરી શકીએ એના માટે શું કરવું પડે તો કે એના માટે છે આપણે છે શું હે તો કે એ આ બધું કમ્પ્લીટ થઈ ગયા પછી તમે રીતે શું હે નોટબુકમાં વાક્યો લખી અને એને શું હે તો કે ટ્રાન્સલેટ કરવાનું છે એ રહેશે રેડી એટલે શું હે તો કે ભાઈ ઘણીવાર છે એ ભૂલ જોવાથી છે ખબર નથી પડતી બરાબર જ્યારે છે એનો આપણે લેખનમાં છે ઉપયોગ કરીએ અથવા લેખિતની અંદર છે ઉપયોગ કરીએ ત્યારે જ આપણે સમજાય કે ભાઈ ખરેખર છે આપણે ભૂલ છે એ ક્યાં છે તો એને લીધે છે આપણે શું કરી શકાય છે સુધારી શકાય છે એટલે એ માટે છે આગળના જે પણ આપણે શીખ્યા વાક્ય ન હોય એવા મુદ્દાઓની અંદર બરાબર એ બધી રચનાનો છે શું હે તો કે ઉપયોગ છે યાદ રાખવાનો છે કઈ રચના ક્યારે લાગુ પડે છે બરાબર અને ક્યારે છે એનો ઉપયોગ છે એ કરવામાં આવે છે બરાબર કે શરૂઆતથી માંડીને છે અત્યાર સુધી જે પણ એચ સુધીની રચના શીખ્યા તો એની દરેકની અંદર છે શું હે તો કે અલગ અલગ મુદ્દાઓ છે આપેલા છે બરાબર એ આગળના જે આપણે શીખ્યા છે પ્રશ્નાર્થ ઉદ્ગારને જે આજ્ઞા છે એ તો યાદ રાખવાના જ છે પણ એની સાથે સાથે છે વાક્ય નવો એવા મુદ્દાઓની અંદર છે આવા બધા શબ્દોનો પણ ઉપયોગ થાય છે એટલે જ આપણે અહીંયા કરાવ્યા છે અલગથી બરાબર કે જેને શું હે તો કે એબીસી પ્રમાણે છે ક્રમ છે એ આપેલા છે તો એની અંદર છે ખાસ છે એ શું હે તો કે એ કોઈ વાક્ય રચનાને છે ભૂલવાની નથી બરાબર એ બધી વાક્ય રચનાનો ઉપયોગ કરીને જ છે આપણે શું કરી શકીએ તો કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર વ્યવસ્થિત રીતે છે એ કરી શકીએ છીએ બરાબર અમુક સમય પછી શું હે તો કે આવી જે રચનાઓ છે એ ભૂલાવાની શક્યતા છે વધુ હોય છે બરાબર તો એના માટે શું કરવું પડે તો કે સતત છે રિપીટ છે કરવું પડે બરાબર ઘણી વાર પછી થોડાક દિવસ પછી તમને એમ પૂછવામાં આવે કે ભાઈ ઉદ્ગાર વાક્યની રચના છે બોલો અથવા ઉદ્ગાર વાક્યમાં કયા કયા પ્રકારના ભાવ આવે છે એ બોલો તો એ આપણે યાદ હોતું નથી બરાબર તેના માટે શું કરવું પડે તો કે રિપીટેશન છે કરવું પડે છે તો જ એ આપણે યાદ દઈએ છીએ બરાબર તો જ છે આપણે શું કરી શકીએ એને યાદ છે એ કરી શકીએ છીએ બરાબર એટલે આજના મુદ્દાની અંદર છે એચની અંદર ખાસ જે રચના છે એનો ખાસ તમારે શું છે તો કે ધ્યાનમાં છે એ રાખવાની છે બરાબર એટલે આપણો જે એચ છે વિભાગ એ અહીંયા છે શું છે તો કે અહીંયા છે પૂર્ણ છે એ થઈ જાય છે બરાબર એની અંદર છે જે 4 ઉદાહરણ કર્યા એ ખાસ છે તમારે છે જોવાના છે રહેશે બરાબર છે હાવ સાદી રચના ઘણી વાર છે શું હોય તો ભાઈ આવે છે તો ત્યારે છે એ સમયે છે આપણે યાદ આવતી નથી એટલે એ ખાસ છે બાબત તમારે શું કરવાની છે ધ્યાનમાં છે એ રાખવાની રહેશે બરાબર આજના લેક્ચરની અંદર છે એટલું છે એ રાખવાનું છે બરાબર અસ્તુ